સાહેબ મારા વાલા એક સાવ છેલ્લી વાત, અને બધાય જેના ઋણી છે કે આ સુંદર મજાના પ્રયોજનોમાં ન કેવલ આપણે મુલુંડની અંદર, ન કેવલ ગુજરાતમાં, ન કેવલ મહારાષ્ટ્રમાં, ન કેવલ હિન્દુસ્તાનમાં, સાહેબ આપણે બધાય આપણા નાના મોટા પ્રસંગો, સારા ભલા પ્રસંગો નિરાંતે જો ઉજવી શકીએ છીએ તો સૌથી મોટું ઋણ કોક માળી જાયો, કોક બેનનું વીર, કોક નવોઢાનો ભરથાર ત્યાં આગળ સિયાચીનમાં જાગે છે ને, એટલે આજે મારા વાલા માય અહીંયા વરાગે છે સૈનિક. પછી આપણા દેશનો હોય કે પાકિસ્તાનનો હોય, પાકિસ્તાન વાળા માટે મને દયા બહુ આવે. પાકિસ્તાન વાળા કહેતા હતા કે એમના તો સેના અધ્યક્ષે શું કીધું ખબર છે ગયા મહિને કે 10 बार भी हिंदुस्तान से लोहा लेना पड़े तो लेंगे, लेकिन कश्मीर लेके रहेंगे. હવે મને ક્રિકેટમાં બહુ લાંબી ખબર પડતી નથી, પણ મને એટલી ખબર છે કે પાકિસ્તાન જેની યજમાની કરતું હતું ઈ કપ નો લઈ હક્યું મારા વાલા, એ કાશ્મીર શું લઈ હકવાનું? કપ નો લઈ જઈ કાશ્મીર લઈ લેશે. અને મારા વાલા ઈ ગુજરાતી કુળના અને મૂળના કે જે કદાચ આ હવે પછીનો અંતરો કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી હે પાલિતાવાળા અને દર્શન દો, નહીં તો મારી પાવલી પાછી જો. પાવલી પાલિતાણીથી ને પાવાગઢથી શ્રી ચરણોથી પાછા ભાગી લે, ઈ ગુજરાતી મૂળના અને કુળના બે પાઘડ બિલ્લા ઉપર બેઠા છે. એમાં એક તો આપણો, આપણા સમાજનો, આપણા અમદાવાદનો, અને એક વડનગરનું નાક. આ બે જણા જોડેથી આ ભગવને કાશ્મીર લેવું છે. અરે હમણાં લોટ માંગતા થઈ ગયા. મારો ગગો કે હમણાં લોટ માંગી ખાતા હતા, આ ક્રિકેટનું દૂધ કેમ ઉપડ્યું? મેં કીધું થોડો ઘણો સટ્ટો રમાડી. મારા વાલા કોઈ દી સટ્ટાના જુગારમાં પડતા નહીં, કારણ કે કેટલાય શ્રી ચરણો અમારી હારે રહેનારા 5-25 કરોડના ડખામાં ભરાઈને આખે આખું ઘર ફાહો કરી લે છે, નહેરમાં કૂદી મળે છે. મહેરબાની કરીને કોઈ સટ્ટો ન રમતા. આપણી માવડીઓ આજે શ્રી ચરણોએ આપણને આશીર્વાદ સ્વરૂપે આ સુંદર મજાના આપણા બહેરી છોકરા જોડે જે આપણે ધુવાકા કરીએ છીએ, એને હકે જોજો જ્યાં સુધી પેટ ભરાય છે ને ત્યાં સુધી તો વાંધો નથી. આપણા આદિનાથ દાદા, આપણા 24 તીર્થંકરો, મહાવીર સ્વામી, ભગવાન બધાય આપણને આશીર્વાદ આલે છે. આ વડીલ માવતરો આપણને ધંધે લગાડે છે. સાહેબ પેટનો ખાડો ભરવો તો ત્યાં સુધી વાંધો નતો, પણ પેટનો ખાડો ભરતા ભરતા સાહેબ રહોડાના અને અંદર જે પટારા ભરવાનું ચાલુ કર્યું ત્યારથી આ કોહળીઓ ભરવાનું છે. પટારા ન ભરતા, કારણ કે હાથીને મન અને કીડીને કણ મારો નાથ દેવા માટે બંધાયેલો છે. છેલ્લે આપણે આ દેશના વીર જવાનોને યાદ કરી લઈએ કે દરેક દેશનો, ન કેવલ આપણા દેશનો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચાઇના, શ્રીલંકા કે ગમે હિન્દુસ્તાન, કોઈ પણ સૈનિક પોતાના દેશ માટે શું વિચારે કે એટલું જ વિચારે કે એ મેરે માલિક मेरी आंखों में तू इतना नूर दे कि मैं जहां तलक देखूं मुझे अपना हिंदुस्तान दिखाई दे, मैं बोलूं इधर जय हिंद और पूरे जहां को सुनाए. सुनी पड़ी कबर पे दिया जलाते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, खुशियों पे अपनी हम पे झंडा फहराते जाना, दिन खून के हमारे यारों न भूल जाना. અને न हिंदू निकल्या न मुसलमान निकल्या, उभारी कब्रों जोई तो फक्त इंसान निकल्या. तो हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. मारा वाला को બે ચાર જણા આવીને મારા જેવો આકોણાઓ જવાબ પહેરેલા આવીને તમને પંપ મારે તો વિખવાદ ના કરતા અંદરો અંદર, કારણ કે મારા વાલા તમારા મનના જે મતભેદ હોય ને એને ખાડી શકાય, પણ જ્યારે સાહેબ મનભેદ સર્જાશે તો એને સાહેબ જગતની કોઈ દવા કે આશ્વાસન ખાડી નહીં શકે. મને આ નિરાંતે તમે બધા માવતરે સહન કર્યો એ બદલ તમારા બધાયનો એક ખટારો ભરીને આભાર. એક રેકડીની અંદર મારા વાલા દ્રાક્ષ વેચાતી હતી, એ દ્રાક્ષની મારો બાબો
નાનો બાબો હું અમે કહીને જઈને ઉભા રહ્યા એટલે દ્રાક્ષની અંદર ત્યાં આગળ જઈને બેનને જે તોડવાવાળા હતા એ બેનને કીધું કે આ દ્રાક્ષ શા ભાવે એટલે એમણે કીધું કે આ 40 રૂપિયે અને આ જે છે 30 રૂપિયે. ઓલા નાનકાને પ્રશ્ન થયો, આ મોટો તો સમજી ગયો પણ નાનકાને પ્રશ્ન થયો કારણ કે એની ઉંમર બહુ નાની છે. એ નાનકાએ તરત કીધું કે પપ્પા આટલો ભેદભાવ કેમ? કારણ કે છે તો ભાઈ દ્રાક્ષ જ તે, આ દ્રાક્ષ એને ચાખીએ જોઈ પણ તોય તે એના બાળ માણસની અંદર ઉતારતાઓની શાકવાળી બેન જોજો આપણે અમુક બહુ એની અંદર વધારે હોય છે જે જાજુ ભણેલા નથી હોતા પણ સાહેબ એ ભણેલા નતા ગણેલા હતા. એ બેને બહુ સારી વાત કરી કે બેટા આ છે ને આ તમારા જેવા જે બધા ઘરાબો લેવા આવે છે ને એમની ઝપટ છૂટી પડી ગઈ છે ને એટલે 30 રૂપિયા વેચાય છે. આ જથ્થાની અંદર મુલુંડ કેવીઓની અંદર બધાય ખંભે ખંભો મિલાવીને બધા ભેડા છે ને એટલે 40 રૂપિયા વેચાય છે. પોતાનું સાહેબ કિંમત ભગવાન ન દેતા અમારા જેવા આંકડો આવીને પંખ મારે બહારનો જોજો. આ જગતનો દરેક માણસ જે તમને આવીને એમ કહે કે તમ તારે હું બેઠો છું ચિંતા ન કર, તમારા પતિ પત્ની વચ્ચે, તમારા મા બાપ વચ્ચે, ભાઈ ભાભી વચ્ચે જ્યારે કોઈ ડફો હળગે અને મારા જેવો કોઈ બહારનો આવીને એમ કહે કે હું તારી હારે છું ત્યારે એટલું વિચારજો કે એ તમારી હારે નથી, પોતાના હિતની સારે છે. એટલે હિત શત્રુઓથી જરા છેટા રહેજો. એક વાર મને સહન કર્યો એ બદલ તમારા બધાયનો એક ખટારો ભરીને આભાર. હસતા રહેજો, વરસતા રહેજો કારણ કે હસે એનું વસે અને જેનું વસ્યું છે